દાગીના જોઈને મુગટ જોયો, તેની શોભા બહુ દીઠી. એવામાં જામો જોતા કશે જોવામાં આવી ચિઠ્ઠી. તે છોડીને વાંચી જોઈ, જાણ્યા સમાચાર સારા. ઓ દીકરા, એ તો તું જ કાકાની કુળદિયર જે મારા. જાગર તો તું એમની પાસે ઉતરી હશે લેર. મંડપ લેવા આવ્યા એ તો તેડી લાવો ઘેર. એટલે બબરી કાકાની પાસે આવ્યો તેણી વાર. તવની કુળને સુધી આવી ઉઠ્યો કુંતી કુમારો. અરે રે લુગડા થયા મોગા, પડ્યું દારૂ દુઃખ. કામ કર્યા વણ ઘેર જઈને શું દેખાડવું મુખ. એવા બબરીક બોલ્યો, કાકા શું વચન. વસ્ત્રને શણગાર લઈ ગયો છું હું ભીમસેનનો તન. વિષ ખાઈ પાતાળ પડ્યા તા, વર્યા હતા મુજ માત્ર. તે નાગ કન્યાનો દીકરો હું, જાણતા હશો વાત. નિકુળને તો હિંમત આવી, જાણી સાચી પેર. બબરી કાકાનો હાથ ઝાલી તેડી લાવ્યો ઘેર. નાગ કન્યાએ આવકાર દીધો, દીધા વસ્ત્ર શણગાર. રસોઈ કરી જમાડ્યા, દાળ ભાત ને કંસારો. પછી ખાધા પાન સુપારી, બબરીક બોલ્યો એમ. સર્વની ખબર પૂછીને કહ્યું, તમે પધાર્યા કેમ. વલણ કાકા કેમ પધાર્યા, તે સગડી કહો પેર. ત્યાં નિકુળ બોલ્યા, યજ્ઞ આપણે ઘેર સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, બોલો બળિયા દેવ કી જય. કડવું 12. બોલ્યા વૈષમ પાયે વચન, શુણ જન્મે જય રાજન. બોલ્યા નિકુળ થઈને મગ્ન, આપણા ઘેર છે રાજસૂય યજ્ઞ. તે યજ્ઞમાં પડ્યો છે ખપ, જોઈએ સરાવટ મંડપ. માટે કાળીકને લેવા આવ્યો, મને ફૂક મારીને ઉડાડ્યો. તેથી પડ્યો થઈ બેભાન, મને તે લૂંટ્યો સંતાન. બોલ્યો બબરીક લાગી પાયો, કાળી નાગ મારો મામો થાયો. પછી કહ્યું તું સાંભળ માત, કેવો ફાટ્યો છે તારો ભ્રાત. મુજ કાકાની લજ્જા લીધી, મારી ઇજ્જત હલકી કીધી. માટે કરી નાખું કાળો કેરો, તારા ભાઈને મારું ઠેરો. કરું ઉજ્જડ સૌનો સારો, આણું કાળી નાગનો કાળો. કેમ નાખી વિષની જ્વાળા, શું એ બહુ જબરો પાતાળો. કીધો ક્રોધ અતિ મન સાથ, નાગ કન્યાએ જાલિયો હાથ. બેટા ચાલો વેવર વટે, મામાને મારવાનું ના ઘટે. એણે ઓળખ્યો નહીં તું જ કાકો, તેથી ક્રોધ ભરેલો પાકો. કરે મોસાળો ઉજળ જેહ, ખરો નિર્દય ભાણે જતેહ. તાળે માત તણો વિશ્રામ, થરે જને તાકયે ઠામ. બોલ્યો બબરીક સમજો આજ, કેમ ખોવું કુટુંબની લાજ. મુખુવે તાત તણી શોભાય, તે તો કપૂત સૂત કહેવાય. પેલું કુટુંબ પછી મોસાળો, એવું સમજે સપૂત બાળો. નાગ કન્યા કહે શુણ તન, જાતું મામાને ભુવન. જય માગી લે મંડપ, આપે તો ટંટાનો શોખપ. ન આપે તો લડાઈ થાય, પછી મારો નહીં ઉપાયો. બોલ્યો બબરીક વારું માતા, કહી કાકાનો ઝાલિયો હાથ. ચાલો મામાની મજા બતાવું, નહીં આપો તો મારી મેળાવું. એમ કહીને તત્પર થયો, કાળી નાગ તણે ઘેર ગયો.
પેઠો ઘાટા કાઢો તો ઘરમાં, કેમ મામો ભરાયો છે ઘરમાં. મારા કાકા ઉપર દરિયો કાળ, કેમ નાખી તે વિષની જ્વાળ. ઊંઘમાંથી કાઢી નાગ જાગ્યો, બબરીકને કહેવા લાગ્યો. હું શું જાણું તારો કાકો થાયો, અજાણ્યાનો નો દોષ ગણાયો. બોલ્યો બબરીક સંદેહ ખોઈએ, લાવો સરાવટ મંડપ જોઈએ. કહ્યું કાળી મારો નથી, એના માલિક છે સુરપતિ. દેવ લોકોનો મંડપ એહ, સોંપ્યો ઇન્દ્ર રાજાએ તેહ. માટે મુજથી કેમ દેવાયો, સુણે બારથી નિકુળ રાયો. બોલ્યો બપરી કલપ જેવો મારે, કહે શું કરવું છે તારે. કહ્યું કાઢીએ મરશો મામાથી, એ તો મંડપ મળવાનું નથી. સુણી બપરી કને ચડી રીસ, ગેડી મારી મામાને શીશ. કહ્યું કાઢી નાગે માર્યો મને, હવે ન ગણું ભાણે જતને. કહી સમ થયો તે વાર, ચાલી બેઉને મારા મારો. મારે પૂછ ફણાનું માર, કોખ્યો બબરીક અપરંપાર. એ તો દારૂણ દૈવત નાખે, કાળીનું અંગ કચડી નાખે. કરે ગેડી તણો પ્રહાર, ખેંચી લાવી ભુવનની બાર. કાળી અંગે રુધિર છૂટે, જોઈ નિકુળ કાખલી ફૂટે. થીક વળે છે મારું વેર, મને નાખી હતી વિષની લહેર. મારે બબરીક ગેડી ના માર, તેથી વહે રુધિરની ધાર. આવી કાળી નાગની નારી, તમે સાને નાખો છો મારી. ઓહો ભણેજીજી કૃષ્ણ કાપો, અમને હેવા તણ આપો. તવ બબરીકને દયા આવી, દીધો નાગણીઓએ છોડાવી. તેથી મામાને મૂકી દીધો, ઘરમાં જઈ મંડપ લીધો. કાળી નાગ તન રહ્યો જોઈ, એને રોકી શક્યું નવ કોઈ. તેડી ગયો કાકાને ઘેર, કહી જનેતાને બધી કેર. માતા આજ્ઞા આપો મને, મારે જાવું છે તાતજી કને. બોલી નાગ કન્યા મુખ એમ, તુજ વિના મને ગમે કેમ. રાત્રિએ નિંદ્રા નો આવે, દિવસે રાંધેલું ખાવું ન ભાવે. બોલ્યા નિકુળ ક્યાંથી હું આવું, આવ્યો છું ત્યારે તેડી જાઉં. એમ મોઢા ઉપરનું કહ્યું, પણ મનમાં તો કેવું થયું. જોવા છોકરો સાથે આવે, તો યશ લેવાનો ન ફાવે. મેં તો ઇજ્જત ખોઈ પાટાળ, તે બધી વાત કહી દેશે એ બાળ. વિધો મંડપ આ છોકરે, કામ કરેલું એનું ઠરે. માટે આવે નહીં તો સારું, જોઈએ શું થાય છે વારું. નાગ કન્યાએ કર્યું રૂતન, તવ બોલ્યો બબરીક તન. કાકા મંડપ લઈ તમે જાઓ, મારે કલેશ થાય છે આવો. કયું નિકુળ રહો તન, ભાભી કરશો નહીં રુદન. નથી આવો તો બબરીક બાળ, કન્યા છાની રહી તત્કાળ. દીધી દિયરજીને વિદાય, લઈ મંડપ નિકુળજી જાય. નીકળ્યો આબુ ગઢને દ્વાર, ત્યાંથી નગરમાં ગયો તે વાર. જય કુંતાને પડ્યો પાયો, લોહ મંડપ લાવ્યો માયો. ત્યાં બેઠા ચાર ભાઈ, વળી કૃષ્ણ પ્રભુ સાક્ષાત. બોલ્યા કુંતાજી મુખ વચન, કેમ કરીને લાવ્યો તું તન. કાળી નાગ છે કાળનો કાળ, ભલી નાખી નો વિષની જ્વાળ. એને કૃષ્ણજીએ વશ કર્યો, ત્યારે પરસેવો ઉતર્યો. એવે બહુ બળ્યો પ્રખ્યાત, કેમ જીત્યો તે કે વાત. બોલ્યા નિકુળજી તત્કાળ, માતા હું તો ગયો પાતાળ. કાળી નાગનું પૂછ્યું દામ, જયું બો એને મુકામ. મેં ઘાટા કાઢ્યા બે ચાર, કેવી આવી બધી એની નાર.
મને લાગી તે સર્વે કેવા, તમો રૂપાળા કૃષ્ણજી જેવા. એવામાં કાળી જાગી ઉઠ્યો, મને દેખીને રોષમાં રૂઠ્યો. એણે નાખી વિષની જ્વાળા, મને રીસ ચડી તત્કાળ. મારીને બેભાન કીધો, એને માર્ગમાં ફેંકી દીધો. જય ધર્માને મંડપ લાવ્યો, એવી રીતે જીતીને આવ્યો. જાણું સહદેવે થયો અહંકારો, કહ્યું કેટલો જમ્યા કહું સારો. હું તો ચેતી ગયો બધી પેરો, કહ્યું ગયો હશે મુજ ઘેરો. તવની કુળે એમ જાણ્યું, કદી કપટ નો રે ઈચ્છાનું. એમ સમજી બોલ્યો વાણી, હવે સાંભળો સાચું જાણી. ભીમભાઈની જય જય થજો, એના દુઃખને દરદડ જાજો. હું તો ગયો હતો પાટાળ, મને કાઢીએ નાખી જ્વાળા. પડ્યો પંથમાં જય બેભાન, આવ્યો ભીમ તણો સંતાન. મારા હતા વસ્ત્રના શણગાર, તેમાંથી જાણ્યા સમાચારો. પછી કળવળી મને જ્યારે, મને ઘેર તેડી ગયો ત્યારે. દીધો ભોજાઈએ આવકાર, મને જમાડ્યો કંસાર. ભીમ સુત બબ્રીક નામ, બહુ પરાક્રમી રૂપધામ. કાળી નાગો એનો થાય મામો, મને તે થયો તેનો સામો. કીધો કુંવરે કાઢો કેર, મારી લીધું મજ વેર. ઘણી કરગરી કાળીની નારી, નતો થેર નાખ તમારી. શિર જોરથી મંડપ લીધો, મને આપીને વિદાય કીધો. શિવ બ્રહ્માએ નાતી હારે, ભાઈ ભીમ એવો સુત તારે. ભીમ કહે સુણો દીનાનાથ, કહી મૂછે નાખ્યો હાથ. પ્રભુ સુત તમારે અનેક, પણ પરાક્રમી ન મળે એક. મારો બબ્રીક દીકરો કેવો, જુઓ પરાક્રમી પુરુષ એવો. એનાથી શિવો સરખા રહે છેટા, જેવા બાપ જ તેવા બેટા. મુજ પુત્રે મંડપ કાજ કર્યું, તેથી એ કામ મેં કર્યું ઠર્યું. વલણ સુણી સાંભળ્યો બોલ્યો, સત્ય વદો છો વાણ. પાપ વલ્લભ વધે કૃષ્ણે કહ્યું, યજ્ઞ તણો તમો પ્રતાપ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો યજ્ઞ દેવ કી જય, બોલો બળિયા દેવ કી જય. કડું 13. વૈશંપાયે એની પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, સભા પર્વ મહિમાય. ભીમને ભગવાને ફૂલાવ્યો, પછી બોલ્યા કુંતાય. હવે કયું કામ કરવું ઓરે યાદવરાય. પ્રભુએ કહ્યું દેશ દેશાંતર, પત્રની જુક્તિ જોડાવો. મનુષ્ય પશુ પક્ષી કેરા, બહુ બંધન છોડાવો. તો દેશ પત્ર લખ્યા, સહી કરી ધર્મ ભૂપાળ. તે પત્ર રાજાઓએ વાંચ્યા, બંધ છોડ્યા તત્કાળ. પશુ પક્ષી મનુષ્ય માત્ર, છોડી મૂક્યો તે વાર. જરાસને એકડે 9 છોડ્યા, કેદી 20,000. પાંડવને પત્ર લખી જણાવ્યો, આપણને નથી નેક. રાજા લોક મારે ઘેર કેદી, નહીં છોડું કોઈ એક. પાંડવને તે પત્ર પહોંચ્યો, વાંચી કર્યો વિચાર. પ્રભુએ કહ્યું રૂકો દરબડિયા, થાવ યુદ્ધે તૈયાર. એ તો કામ છે તમારા માટે ઉઠો રણવીર. તવ ભીમ કહે વસ્ત્ર પહેરો, ઓરે અર્જુન વીર. તમારા કામે હું આવ્યો તો, તમે ચાલો મુજ કામ. અર્જુન કહે સાટું ન હતું, સાંભળો સુંદર શ્યામ. પ્રભુ કહે જોડે આવું, તેમાં શું આવે જોર. અર્જુન કહે ખુશી તમારી, રોઠ જોડો કિશોર. એમ કહીને વસ્ત્ર પહેર્યા, હાથે લીધા હથિયાર. રથ જોઈને આગળ ઉભા, પોતે જુગદાધાર. વૃકોદરે વસ્ત્ર પહેર્યા, કટી કસીને બાંધે.
દ્રુપદ ઘરની ગદા હતી તે તરત લીધી ખાંડે. પાર્થ આવી રથે બિરાજો હાંકે શ્રી રણ છોડ. વાયુ નંદન આગળ ચાલ્યો જાય છે જોડા જોડ. મગધ દેશે આવી પહોંચ્યો નગર રહ્યું ગામચાર. એટલે ભીમની પ્રત્યે બોલ્યા પોતે વિશ્વાધાર. આપણે ચાલ્યા જઈએ છીએ સુરા ભર્યા સર્વથી. નગરમાં રાયના હુકમ વિના પેશવા દેનાર નથી. દરવાજે રોકીને લખે છે કોણ ગામ કોણ નામ. તે ચિઠ્ઠી દરવાનને લઈને બતાવે રાયને ઠામ. જરાસંતે વાંચી જોઈને હુકમ કરે જેવો. તેનો જવાબ દરવાજે આવે ત્યારે બને ખેલે તેવો. એવી ઘણી પૂછપરછ થાય એમાંથી વધે દ્વેષ. બ્રાહ્મણને જવાની રજા છે લો વિપ્રનો વેશ. આયુધને રથ આ જંગલમાં મૂકીને આપણે જઈએ. બ્રાહ્મણ વિશે જરાસંઘના ઘરમાં ભેગા થઈએ. ભીમ કહે ખરી વાત મહારાજા કહી જંગલમાં ગયા. રથ ઘોડા ગુફામાં મૂક્યા વિપ્રના વેશે થયા. આયુધ સૌના રથમાં મૂક્યા અર્જુને શું કીધું. તક્ષક નાગનો મંત્ર ભણી એક બાણ કરમાં લીધું. તે બાણ માર્યું કે નાગ પ્રગટ્યો રથને વીંટાઈ વળ્યો. ફેણ માંડીને ચોકી કરવા બેઠો તે નાગ બળ્યો. અર્જુને કહ્યું સાચવજે સૌ નહીં તો કાઢીશ મૂળ. જો કાંઈ મારી વસ્તુ જશે તો ભસ્મ કરું તુજ કૂળ. એમ કહીને વિપ્રને વેશે ચાલ્યા તેણી વાર. તે સમયે શિવ પૂજા કરવા ગયા બે માતાને કુમારો. બે માતાનું સુત જરાસંઘ છે સંદેહ ધરો શ્રોતાજન. તે સંદેહ બહુ સાંભળી લેજો બે બે માતાનો કેમ તન. જરા રાણીને જરા રાક્ષણી તે બેવની માત. પેટે ફરજ નહોતું માટે કરતી શિવની સેવાયો. એવામાં શિવ પ્રસન્ન થયા રાણીને એક વાર. પ્રગટ થયું કઈ માગનારી તવ માગ્યો કુમારો. એટલે મહાદેવે કેરી આપી જા વધશે ઘરસૂત્ર. આ ફળ આખું ખાઈ જજે કે તુજને થાશે પુત્ર. તે ફળ લઈ જરા રાણી ચાલી આનંદ પામી. તે સમયે જરા રાક્ષસી શોકને મળવા સામી. તેણે હાથમાં કેરી લીધી રાણીને રોકી રાખી. પૂછ્યું કે કેરી ક્યાંથી લાવી એટલે રાણી ભાગી. ઓ બાઈ મહાદેવ પ્રસન્ન થયા મુજ પર ઉલટ વ્યાપી. ભક્ષ કરેથી પુત્ર થવાનો આ કેરી મુજને આપી. રાક્ષસી કહે આ પડતી આપણ બેવ ખાઈએ. બેવ જણને દીકરા થશે વાંજ્યા ના કહેવાય. રાણી કે હું તો નહીં આપું. રાક્ષસી બોલી એમ જૂટવીને બધી જઈશ ખાઈ ત્યારે તું કરીશ કેમ. એટલે રાણી થરથર ધ્રુજી કેરીની ચિરાડતી દે. ઊભી ચીરી એક એને આપી બીજી પોતે લીધી. દેવજણીએ ભક્ષ કીધું સુખથી વૃત્તિ નેટ. અડધો ગર્ભ જ રહ્યો બે પેમદાને પેટ. રાણી કરતા રાક્ષસણીએ તો ફળ ભક્ષ પેલું કર્યું. તેથી પેલું રાક્ષસણીને અડધું અંગ ઉતર્યું. માથું અડધું નાક અડધું ચક્ષ એક સ્નેકણ એક. પાસું ને ભુજ એક છે એક જંગા એક ચરણ. તે જોઈ રાક્ષણી કડકડી ઉઠી અડધો કુંવર લીધો. દેરામાં જય શિવના ઉપર પુત્રને મૂકી દીધો. લેને રડ્યા મહાદેવડા તું અડધો તારો તન. નીચ જાતિ તેની શું બોલી ગઈ પોતાને ભુવનનો. એવામાં અવતર્યું રાણીને પુત્રનું અડધું અંગ. તે જોઈ રડવા લાગી ભાંગી ગયો ઉમંગ. આ મારે શું કામનું છે જય પાછી આપી આવું. જો મહાદેવજી આખો પુત્ર આપો તો પાછો લાવું. એમ કહી ગઈ દેરામાં શિવ તણું ધ્યાન ધરતી. ઉત્તમ જાતની દીકરી છે
બીજું નથી ઉચ્ચરતી. ડેરામાં આવી દીકરો લાવી ઉમંગ થયો ભંગ, એ જવા જડાધારી ઉપર દીધું પુત્રનું અડધું અંગ. તે દેવ ચિતાડ્યા લીધા ખોડે, રડવા લાગી થયા કો, ઓરે શંભુ ભવિષ્ય મારું નથી તમારો વાંકો. શોકે કેરી ચીરાવી ખાધી, ચીરી ચીરી થયું અંગ, પણ કૃપા કરીને કરો આખો પુત્ર અમારે યુછંગ. પ્રગટ થઈ એટલું કરી આપો, તો સેવ્યા પ્રમાણ, કામ નહીં કરો તો છેવટે કાઢીશ મારા પ્રાણ. એવા દીનતાના વચન સુણી પ્રગટ્યા મહાદેવ, રાણીની ઉછંગમાંથી લીધો ચિતાડ્યા તત્ખેવ. ભેગા કરીને બોળા શંભુએ ફરતો ફેરવ્યો હાથ, એટલે પુત્ર સજીવન થયો બોલ્યા યુમિયાનાથ. લે બાઈ તારો દીકરો તું એ બહુ પરાક્રમ કરે, નહીં લોડેથી નહીં લાકડેથી નહીં પાષાણથી મરે, નહીં હાડકેથી નહીં ચમડેથી કોઈ રીતે નહીં મરણ. એટલે રાણી પૂછવા લાગી મહાદેવને નમીને ચરણ, આ દીકરો શું અમર આપ્યો ઓરે ત્રિપુરારી, શિવજી કર સાંભળનારી ધ્યાનમાં લે વાત મારી. કોઈ એનો ઊભો ચીરો કે ચિતાડિયા કરી નાખે તો પણ ગબડીને મળી ભેગો થાય, પાછો થઈ જાય આખો. પછી કોઈ ચીરીને ચિતાડા કરી વચમાં કરે શિવ બાણો, તેવા ચિતાડા ભેગા ન થાય નીકળી જશે પ્રાણ. એમ કહીને પુત્ર આપ્યો નારી ગઈ નિજ ધામ, આનંદથી ઉછરે છે એને ધર્યું જરાસન નામ. તે જરાસન મોટો થયો કરતો રાજ્યાસન, ગૌ બ્રાહ્મણ પર પ્રીતિ સારે કરે શિવનું પૂજન. એ રીતે બે માએ જણેલો શિવ સેવા કરે, વાળમાં ઉઠી નાઈ ધોઈને મહાદેવમાં સંચરે. ચંદન પૂજનથી પુષ્પ કરે, ધરે સુવર્ણનું છત્ર, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવે ચડાવે બીલી પત્ર. સવા સોમણની આરતી લે શિવને સારું લગાડે, સોમણનો ઘંટ કાને બાંધી શીશો દુણાવી લગાડે. એ રીતે શિવ સેવા કરીને ઘેર પોતાને જાય, દરવાજે શોધાવી વિપ્ર બોલાવે ત્યાં. તેમને આસને આપી બેસાડે કરાવે ભોજન, પછી મુખવાસ દક્ષિણા આપે લે સ્વસ્તિ વચન. તે પછી વિપ્રને વિદાય કરે જમવા ધરે ઉલ્લાસ, વિપ્રના થાળમાંથી અન્નના પ્રથમ ભરે 5 ગ્રાસ. તે પછી અન્ન બીજું જમે એવો છે ધર્મનો ધામી, પણ શિવ સાચા ને વિષ્ણુ જૂઠા એ ભેદની છે ખામી. વલણ ખામી એમાં એટલી વળી બળતણો અહંકાર, વધે વલ્લભ દેવ ગુણથી અધર્મનો સરદાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો બળિયા દેવ કી જય. કડવું 14. વૈશંપાએ એણી પેરો બોલ્યા સુન જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર મહિમાયો. જરાસનમાં એટલી ખામી બીજી નહીં લગાર, ક્ષત્રિય નંદન કેદ કર્યા છે પોતે 20,000. ભોયરામાં ગોંધી મૂકેલા બેડી જડીને રડાવે, કદી કરેલું નહીં તેવાની પાસે દળાવે. એ વેદ જરાસન જોરાવર છે જાણે છે જુગદાધાર, કૃષ્ણ પ્રભુને નસાડેલા યુદ્ધથી 7 તેને ત્યાં ત્રણેય આવ્યા દરવાજા લગભગ થાય, એવે જરાસન શિવ સેવા કરી આવ્યો છે મેલમાયો. પોતે મોકલ્યા છડીદારોને નગરના દરવાજે જાવો, જેટલા બ્રાહ્મણ મળે તેને જમવા તેડી લાવો. એટલે એના સેવક ચાલ્યા દરવાજે દરવાજે જાય, ભીમ ભગવાન અને અર્જુન જ્યાં છે ત્યાં આવી પડ્યા પાવો.
ચાલો મહારાજા ભોજન સારું તેડે છે રાજન, એટલે તેની પૂછડ તાલ્યા બે ભ્રાતને જગજીવન. વિપ્રને વેશે મહેલમાં ગયા, પાય પડ્યો જરાસન્ન, પધારો કહી માન દીધું, બેસવા દીધા આસન. સ્વચ્છતાએ જળ ભરીને લાવ્યો, સામગ્રી માહી અનુપ, આગળ ધૂળના દીપક મૂક્યા, અગરબત્તીના ધૂપ. પછી જમવા આજ્ઞા દીધી પોતે જરાસન્ન, નીચું ગાલીને ત્રણેય જણાએ કરી લીધું ભોજન. હાથ ધોઈને મુખ પખાડ્યા, એટલે મુખવાસ દીધા. બ્રાહ્મણની રીત પ્રમાણે અડગે હાથે લીધા. પછી જરાસન દક્ષિણા લાવ્યો, મહારાજ દાન લો ને, તમારા અધિકાર પ્રમાણે સ્વસ્તિ વચન કહો ને. ત્રણેય જણાએ વિચાર કીધો, આપે તે તો કદી લઈએ, પણ ક્ષત્રિયની જાતિ થઈને સ્વસ્તિ કેમ કહીએ. વિપ્ર વિના સ્વસ્તિ વેણ બોલે, તે નરકનો અધિકારી, સુકૃત નિષ્ફળ થાય વિવેક વાત વિચારી. એમ જાણી કાંઈ શબ્દનો બોલ્યો, બે ભાઈને દીનાનાથ, નીચું જોઈને બેસી રહ્યા છે, ઊંચા કરી રહ્યા હાથ. બીજી વેળા જરાસન બોલ્યો, તહેવારનો મારો નથી, હાથ ધર્યા પણ સ્વસ્તિ વચન કહો કેમ કહેતા નથી. તો પણ કોઈ કાંઈ ન બોલ્યા, સ્વસ્તિ કહેવાય કેમ, એટલે માલિક મગધ દેશનો તેને પડ્યો બહુ વેમ. કેવરના સ્વસ્તિ નથી કહેતા, છે જન કપટી કોઈ, વિપ્રને કહેતા વાર ન લાગે, માટે આ બ્રાહ્મણ ન હોય. એમ જાણીને ખડગ લીધું, મહારાજ દક્ષિણા લો ને, શા માટે તમે બોલતા નથી, સ્વસ્તિ વચન કહો ને. તો પણ કોઈ ન બોલ્યા, તમે છો કોણ જાત, એમ જરાસન પૂછવા લાગ્યો, સાચી કહી દો વાત.